કામાક્ષી તીર્થમાં નીલકંઠ વર્ણી ત્યાંથી પૂર્વ તરફ કામાક્ષી દેવીના સ્થાન ઉપર આષાઢી સંવત 1853ના કાર્તિકમાં આવ્યા. કામાક્ષી દેવીનું મંદિર તો પર્વત ઉપર છે, પરંતુ નીલકંઠ વર્ણી અને તેમના સાથીઓએ બ્રહ્મપુત્ર નદીના કિનારે ફૂલવાડીમાં ઉતારો કર્યો. અહીં બાવાઓની જમાતોને વણ માગ્યા સીધા મળ્યા હતા. તેથી નીલકંઠ વર્ણીની સાથે આવેલા સિદ્ધોને પણ પકવાનના સીધા મળ્યા. લોહીના પ્રતીકરૂપ કંકુની આડ કરીને રંગેલા કપાળવાળા ત્રિશૂળધારી જય અંબે, જય ભવાની, જય કાલીની ઘોષણા કરતા લોહી નીતરતી આંખોવાળા, કેટલાક નાગા, કેટલાક અર્ધબળેલા કાષ્ઠની જેમ ધૂંધવાતા, દારૂ માંસના ભક્ષણથી ગંધાતા મોંવાળા આ બાવાઓના ઝુંડ ત્યાં આવી જ જતા હતા. કેવળ દર્શનથી જ અંતરમાં ત્રાસ ઉત્પન્ન થાય એવા આ બાવાઓની અડફેટમાં આવનાર પછી શોધ્યા જડતા નહીં એવો એમનો વેગ હતો. ધરણી ધ્રુજાવે એવી તેમની ચાલ હતી. અજ્ઞાન પ્રજા આ બાવાઓની નાગચૂડમાં ફસાયેલી હતી. સાચું શોધવાનું કે સમજવાનું ભાન તે ભૂલી ગઈ હતી. વહેમ અને બીકથી સૌ મૂંગા પ્રાણીની જેમ યંત્રવત તેમને અનુસરતા હતા. નીલકંઠ વર્ણીએ આ જોયું. દયા અને કરુણાથી ભરપૂર તેમનું અંતર વહેમ અને અંધશ્રદ્ધાના પાશમાં ફસાયેલ આ ભોળી પ્રજાની દુર્ગતિ જોઈ દ્રવી ગયું. કામાક્ષી ઉપરનું તેમનું આગમન આ ભોળી પ્રજાની મુક્તિ માટે હતું. ભગવાનની દિવ્ય શક્તિ, ભગવાનનો દ્રઢ આશ્રય અને શુદ્ધ સત્સંગ આગળ મલિન વિદ્યાનું કોઈ બળ ન હતું. વહેમો ઓસરી જતા અને અંધશ્રદ્ધાના બંધનો પણ ઢીલા પડી જતા. તેમને આ વાત સૌને સમજાવવી હતી. તેમનો સંકલ્પ દ્રઢ હતો. કામાક્ષી દેવીના દર્શને આવતા ભાવિકજનો નીલકંઠ વર્ણીને દૂરથી જોઈ તેમના પ્રત્યે આકર્ષાયા. ધીરે ધીરે મંદિરના પ્રાંગણમાં નીલકંઠ વર્ણી પાસે સૌ જમા થવા લાગ્યા. એક નાનકડા કિશોરની આ દિવ્ય શક્તિએ જાદુ કર્યો. પેટના ઊંડા ખાડાથી ભૂખના દુઃખનો ત્રાસ વેઠતા કેટલાક નવસ્ત્રા, કેટલાક જીર્ણ વસ્ત્રથી આચ્છાદિત, કંગાળ અને કૃશ આ ભોળા ભાવિકોની આવી દશા સિદ્ધોના ઝુંડના ત્રાસથી થઈ હતી. તેમની પાસેથી અનાજ, વસ્ત્રો, નાણાં તેઓ બળજબરીથી પડાવતા. નીલકંઠ વર્ણીને તેમની આ દશા જોઈ દયા આવી. ધીરે ધીરે સૌ તેમની પાસે જમા થઈ ગયા. દેવીને છોડીને, પોતાની અવજ્ઞા કરીને આ ટોળાને એક નાનકડા કિશોર પાસે જમા થયેલું જોઈ બાવાઓ ગુસ્સે થઈ ગયા. તેમને પોતાનું હળહળતું અપમાન થતું લાગ્યું. અમે ત્યાગી, અમે ભગવાધારી, અમે સિદ્ધ, અમારી ઉપેક્ષા કરીને આ લોકો આ છોકરા પાસે જમા થાય? ક્રોધાગ્નિથી તેમનું અંતર બળવા લાગ્યું. પરંતુ અહીં તો ભાવિકોનું જબ્બર ટોળું જમા થયું હતું. તેઓ ત્યાં ધસ્યા. ટોળા વચ્ચે બેઠેલા નીલકંઠ વર્ણીના સૌમ્ય સ્વરૂપને તેમણે જોયું. તેમના અંતરમાં એક પ્રકારની બીક લાગી. રખે તેમનો ક્રોધાગ્નિ શાંત પડી જાય. તેઓ તરત જ ત્યાંથી ખસી ગયા. છતાં નીલકંઠ વર્ણી પ્રત્યેનો તેમનો દ્વેષ શમ્યો નહીં. નીલકંઠ વર્ણીની અપ્રતિમ પ્રતિભા, સાધુતાની અપૂર્વ ઝલક, અહિંસા અને બ્રહ્મચર્ય ધર્મના પાલનની સાધુઓ માટેની આવશ્યકતાનો ઉપદેશ, આ બધાની આ સિદ્ધો ઉપર વિપરીત અસર થઈ. તે સિદ્ધોની જમાતને નીલકંઠ વર્ણીનું શાંત વ્યક્તિત્વ ડારવા લાગ્યું. તેમને થયું કે આ નાનકડા સાધુના ઉપદેશથી લોકોમાં વિપરીત અસર થશે અને લોકો ઉપરનું તેમનું વર્ચસ્વ દિવસે દિવસે ઓછું થતું જશે. તેથી તેમણે પાસેના ગામના કાલીભક્ત પીબૈકને ઉશ્કેર્યો.